હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણું નવા વ્લોગમાં। તો આજે આપણે બનાવવાના છે બાળકોના લંચ માટે પૌવાના વડા। તો પૌવાના વડા બનાવવા માટે મેં અહીંયા એક થાળી એટલા ચોખાના પૌવા લઈ લીધા છે। તો એને આપણે 4 થી 5 પાણીએ ધોઈ નાખી। જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો અને પાસે આપેલી બેલ ઘંટડી છે એને દબાવી દેજો, જેથી કરીને હું વિડીયો અપલોડ કરું ત્યારે તમને પહેલાં નોટિફિકેશન બતાવે। 4 થી 5 પાણીએ ધોવાથી પૌવા આપણા એકદમ સરસ કચરું બધું નીકળી જાય અને પૌવા એકદમ સરસ આપણા સફેદ બની જાય। હવે આમાં આપણે થોડું એવું પૌવા બુડે એટલું પાણી આમાં રાખ્યું છે અને 5 મિનિટ આપણે પલાળી રાખી। તો મસાલા બધા એના સુધારી લઈ। જો 10 મિનિટ થઈ છે તો આપણા પૌવા એકદમ સરસ પલળી ગયા છે। જો આવી રીતે આમ કરીને તો ચેપાઈ જાય છે। તો આપણે આમાં ટ્રાન્સફર કરી લઈએ। આમાં મસાલા નાખી દઈએ। આપણે એક મીડિયમ સાઈઝનું મરચું લીધું હતું બારીક સુધારેલું, ધાણા ભાજી થોડું એવું આપણે આદું છીની લઈએ। જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી અને ટમેટું પણ ઝીણું ઝીણું કટ કરીને નખાય। મારે હું લંચ બોક્સમાં કરું છું એટલે અત્યારે ડુંગળી નથી નાખતી, આ બપોરે ખાવાનું હોય। આપણે મસાલા ઉમેરી દઈએ કોરા। 1 ચમચી ધાણા જીરું પાવડર, આમાં કાંઈ ઝાઝા મસાલા પણ નથી આવતા ઉમેરવાના। 1 ચમચી ગરમ મસાલો, ચપટી હિંગ, સેજ લીંબુનો રસ, ખાંડ ઉમેરશું ખટાશની બેલેન્સ માટે, સ્વાદ મુજબ। હવે આપણે આની અંદર બેકિંગ સોડા ઉમેરી દઈએ। આવી રીતે ચપટી ભરીને તો 1 થી 2 ચપટી છે, જો 2 ચપટી સોડા આપણે ઉમેર્યા છે। આ બધું મિક્સ કરી અને આપણે એના વડા બનાવી લઈએ। આમાં ડુંગળી અને ટમેટા ઉમેરી શકાય, પણ આ છોકરાને આપણે બાળકોને લંચ બોક્સમાં દેવા હોય અને ઠેઠ બપોરે 12 વાગે જમવું હોય એટલે કોઈ ન ખાતા હોય તો ડુંગળી સ્કીમ કરી દેવાય। આપણે આ લોટ બાંધીને તેમજ ભાર દઈને આવે જમ એક રસ થઈ જવું જોઈએ। મિક્સરમાંય પીસીને કરાય, આપણે જે રીતે ભજીયા મૂકીને એવી રીતે। પાણી ઓછું લાગે આપણે થોડુંક નાખી જવાનું, વધારે કડક હોય તો। ચોખા છે એટલે થોડુંક પાણી તો પીવે, આ બધું કઠણ થઈ જાય એકદમ। વાળો થોડોક હાથ કરી આવી રીતે નાના નાના મીડિયમ સાઈઝના આપણે વડા બનાવી લઈએ। આવી રીતે થેપલી કરીને આવી રીતે ચીપી દેવાના એટલે વડા બની ગયા। જો આપણે બાળકોને કાયમ તેલવાળું ન દેવું હોય ને તો આવી રીતે આપણે બોલ્સ કરી અને આને આપણે વરાળમાં બાફી પણ લેવાય અને એ પણ દેવાય, એ સરસ લાગે। પછી થોડાક ફ્રાય કરી દેવાના।
ચાલો આપણે બધા વડા બનીને તૈયાર છે. હવે આને આપણે તળી લઈ. તેલ આવી ગયું છે. એ રીતે હરવે હરવે તેલમાં બધા તળી લઈ. જો આપણા તરાઈ ગયા છે વડા. હવે એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. આ વડાને ફ્રાય થવામાં આપણે 10 મિનિટ જેવો ટાઈમ લાગે છે. 10 મિનિટમાં એકદમ સરસ ક્રિસ્પી એવા તરાઈને તૈયાર થઈ જાય છે. સવારે જો આપણે ઝાઝો ટાઈમ ન હોય અને આવી રીતે બાળકોને કંઈક નાસ્તામાં દેવું હોય તો આ આપણે 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે અને બાળકોને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ કાંઈ અલગ અલગ. જો આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. ડીશમાં છે ને આપણે આવી રીતે કોઈ પણ એક પેપર રાખી દેવાનું. આપણી પાસે કંઈ ટીસ્યુ પેપર ન હોય, જો હોય ને એ રાખી દઈએ તો આની અંદર જે એક્સ્ટ્રા ઓઇલ હોય ને એ બધું પેપરમાં ચોસાઈ જશે. અને આ ચોખાના પૌવા હોય ને એટલે થોડું એવું તેલ પીવી, એટલે આપણે છે ને આવી પેપર રાખી દઈએ એટલે તેલ એક્સ્ટ્રા બધું નીકળી જાય. તો તૈયાર છે આપણા ક્રિસ્પી એવા એકદમ પૌવાના વડા. અને ચટણી સાથે આપણે સોસ સાથે આપણે સર્વ કર્યા છે. તો ચાલો ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે.